મારું નામ શાંતિલાલ ગોપાલ નાયાણી, પાટીદાર યુવક મંડળમાં અત્યારે હું પૂર્વ પ્રમુખ એટલે કે ગત ક્રમની અંદર પ્રમુખની સેવા બજાવેલી. વિથોડ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 29મો નોન સ્ટોપ મેળાનો અમારો સ્ટોલ છે. મિત્રો, આ સ્ટોલ કરવાનો હેતુ અમારો માત્ર ને માત્ર સેવાનો છે. સાથે યુવાનોમાં પારિવારિક ભાવના કેળવાય અને અમારા જે પારિવારિક ગામમાં જે દીકરા દીકરીઓ ભાઈઓ આવે એના માટે એક બેસવાનું ઠકાણું પણ એક નિમિત્ત બન્યું. સાથે અમારી વિવિધ આરોગ્યલક્ષી મેડિકલની તેમજ ગાયોને ઘાસ, પક્ષીને ચણ આ બધી વિવિધ સેવાઓ પણ અમારું પાટીદાર યુવક મંડળ કરે છે. ઇમરજન્સી મેડિકલ સહાય પણ અમે આપીએ છીએ. કોઈ સંસ્થાની અંદર, સમાજની અંદર, કોઈ ધાર્મિક કાર્યક્રમની અંદર પણ અમારો અત્રે કમાવા કરતાં મુખ્ય અમારો સેવાનો ઉદ્દેશ્ય છે. અમે કોઈ પણ ક્વોલિટી, અત્યારે તમે વાડીલાલ નિહાળી શકો છો, વાડીલાલ આઈસ્ક્રીમની અંદર ક્વોલિટી અત્યારે આપણે ગુજરાતની અંદર મોકલ્યો એટલે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરતા નથી. સાથે પાઉંભાજી છે, મંચુરિયન છે, છોલે ભટુરે છે અને પિઝા છે. કારણ કે હવે નવું જનરેશન આવ્યું ને એને પિઝાથી બહુ પ્યાર છે. તો ચલો એ બાળકોને પણ આપણે રાજી કરીએ, મેળાનું મનોરંજન માણે અને આપણા અહીંયા કને સ્ટોલની બાળકો પણ અચૂક મુલાકાત લે. એના અનુસંધાને આ બધું અમારું વિવિધ આયોજન કરેલું છે. અને ખાસ અમારો હેતુ પહેલો અને છેલ્લો કે અમારી સમાજમાં યુવાનો, ભાઈઓ, બહેનો બધાની પારિવારિક ભાવના અને એકતા કેળવાય એના માટે અને જે પણ ફંડ આના માટે અમારું ઉપાર્જન થાય એ સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમાજના લોકોની તેમજ અબોલા છે બધી રીતે હેતુ અમારો માત્ર ને માત્ર આ જ છે. અને નોન સ્ટોપ 29 વર્ષથી અમારો સ્ટોલ છે ને સત્કાર્ય કરીએ તો કુદરત પણ સાથ આપે. છેલ્લા 2 વર્ષ વરસાદ ખૂબ પડ્યો તો પણ અમને જકડાડાએ આવક આપી છે. કોઈ દિવસ અમે નુકસાનમાં નથી ગયા. કારણ કે સત્કાર્ય કરો એટલે કુદરત તમારી સાથે જ હોય. અમારા લોકો અહીંયા હોડકા જેવી પરિસ્થિતિ હતી અને લોકોએ પણ નિહાળ્યું હશે કે ગત વર્ષે હોડકામાં મેળો તરતો હતો, પણ અમે એનામાં પણ અમને જક્ષદાડે સેવા અમારી આ પ્રવૃત્તિથી અમને કોઈ દિવસ મતલબ એમ કે નારાજ નથી કર્યા અને કાંઈ ને કાંઈ અમે આવક રડીને જ ગયા. એટલે આ રીતે અમારી પ્રવૃત્તિ ચાલુ છે. શાંતિભાઈ, ખાસ કરીને જે મેળો છે, મેળાનો એટલું બધું કેવી રીતે તમે મેનેજ કરો છો? આટલા છોકરાઓ, યુવાનો, કેવી રીતે બધી વ્યવસ્થા કરો છો? મિત્ર, આ તો અમારી ખાસિયત છે. કારણ કે 400+ અમારા યુવાનો છે. અત્યારે આપ નિહાળી શકો છો કે હું પૂર્વ પ્રમુખ છું તો આયોજન સમિતિની અંદર અમારી એક સૂર એક તાંતને બંધાયેલા યુવક મંડળમાં કે ભાઈ શાંતિભાઈ તમે પૂર્વ પ્રમુખ હતા એટલે આયોજન સમિતિની અંદર આજના દિવસના સ્ટોલના હેડની જવાબદારી તમારી. એટલે કોઈ દિવસ ના નહીં, બધે યુવાનો છે એની દરરોજની એક દિવસની પાળી, અત્યારે નાના બાળકોની પાળી, બધી સિસ્ટમ છે ભાઈ. 8 કલાકની પાળી અને નાના બાળકો તો એને એ પ્રમાણે રીત સમિતિ, બધી વિવિધ સમિતિ. અરે ભાઈ, અમારી પાસે તો ક્વોલિટી કંટ્રોલર 8 જણા ક્વોલિટી કંટ્રોલર છે. એ એની વોચ હોય કે માલ જે બનાવે છે એનામાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ તો કોમ્પ્રોમાઇઝ નથી કરતા ને કારીગરો. એના માટે પણ ક્વોલિટી કંટ્રોલરો છે અને આપણે હું રૂબરૂ પણ બતાવીશ કે મિત્રો ક્વોલિટી કંટ્રોલરના. એટલે આ રીતે અમે મેળાની અંદર મેનેજમેન્ટ કરીએ છીએ.